हाय फ्रेंड्स, जेम कि तमे जोई रह्या छो के मैं अहींया एक काचा बटाकाने मोटी स्लाइस थी एकदम सरस छीणी लीधो छे अने बस आ एक ज बटाकाथी आपणे बनावीशुं एकदम चटपटो अने हेल्धी नास्तो, ए पण इजी रीते। वेलकम बैक टू वाघेलास खाना खजाना। जो तमने मारी रेसिपीओ गमे અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો આગળ શરૂઆત કરીએ। તો મેં અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને તેની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને નાખી છે અને તેની સાથે જ એક અડધા ગાજરને છીણી લીધું છે અને તેને પણ એડ કર્યું છે। એકદમ ઝીણી સમારેલું શિમલા મિર્ચ એડ કર્યું છે। एकदम झीणुं समारेलुं टामेटुं एड कर्युं छे। लसणने कट करीने लीधुं छे अने तीखा लीला मरचा एड कर्या छे एकदम झीणा समारीने। जो तमे लसण ना खाता होय तो तमे तेनी जग्या पर आदुनो उपयोग पण करी शको छो। थोड़ी चिली फ्लेक्स एड करी छे अर्धी चमची अने अर्धी चमची एड कर्युं छे जीरुं। शेकेलुं जीरुं नथी लेवानुं, काचुं जीरुं लेवानुं छे अने स्वाद प्रमाणे मीठुं नाखी दईशुं जेथी मीठुं नाखवाथी शाकभाजी तेनुं पाणी छोड़ी दे। अने हवे बधी ज वस्तुने एकदम सारी रीते मिक्स करी लईशुं। थोड़ो લીંબુનો રસ એડ કર્યો છે, અડધા લીંબુનો રસ એડ કર્યો છે મેં અહીંયા। જો તમારી પાસે લીંબુનો રસ ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। અને 1 થી 1.5 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે જેથી આપણો જે આ નાસ્તો છે એ એકદમ સોફ્ટ બનીને રેડી થાય। એક વાટકી ભરીને મેં અહીંયા બેસન એડ કર્યો છે અને બીજી એક વાટકી ભરીને મેં અહીંયા લોટ એડ કર્યો છે ઘઉંનો, જેની આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટ લેવાનો છે। તો બંને એક સરખા પ્રમાણમાં લઈ લીધા છે। હવે તેને પહેલાં શાકભાજી જોડે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડું પાણી એડ કરીને બેટર રેડી કરીશું। એકદમ આસાન રેસીપી છે અને આ નાસ્તો બને છે તો એકદમ ટેસ્ટી અને ચટપટો બનીને રેડી થાય છે અને વધારે મહેનત પણ નથી લાગતી આ નાસ્તામાં। સવારે તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો, બધાને ખૂબ જ પસંદ આવે છે આ નાસ્તો। તો તમે એકવાર જરૂરથી આ નાસ્તાને ટ્રાય કરજો। તો અહીંયા મેં અડધી વાટકી જેટલું પાણી એડ કરીને બેટર રેડી કર્યું છે અને હવે જે બટાકાને કાચા બટાકાને આપણે એકદમ છીણીને સાઈડ પર મૂક્યો હતો તેનું બધું જ પાણી નીતરી ગયું છે અને બટાકો એકદમ કોળો થઈ ગયો છે। તો તેને બેટરમાં એડ કરીશું। યાદ એટલું રાખજો કે બટાકાને તમે 4 થી 5 પાણીથી ધોઈ નાખ્યા પછી એકદમ કોળો કરી લેવાનો છે બટાકાને અને પછી જ તેને બેટરમાં એડ કરવાનું છે જેથી તેનું બધું જ પાણી નીતરી જાય। તો બસ થોડું પાણી મેં અહીંયા ઉમેરી અને બેટર આ રીતનું રેડી કરી લીધું છે। આપણે આ બેટરને વધારે પાતળું કે જાડું નથી રાખવાનું, થોડું મીડિયમ જ રાખવાનું છે। અને હવે મેં અહીંયા થોડા લીલા ધાણા અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે તેને પણ મિક્સ કરી લઈશું આપણે। અને મેં અહીંયા થોડો સોડા એડ કર્યો છે, ઓપ્શનલ છે, તમે એડ કરવા માંગો તો કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તેનાથી નાસ્તામાં કોઈ ફર્ક નહીં પડે, બસ થોડો સોફ્ટ નાસ્તો થઈ જશે। તો રેડી છે હવે આપણું બેટર। મને થોડું હજુ ગાઢું લાગે છે તો મેં અહીંયા 1 થી 2 ચમચી જેટલું પાણી પાછું એડ કર્યું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે। બસ આ જ રીતનું રેડી કરવાનું છે બેટર આપણે।
આજે મેં અહીંયા શાકભાજી એડ કર્યા છે એ તમે તમારી મનપસંદ પ્રમાણે પણ લઈ શકો છો. તો હવે મેં અહીંયા તવાને એકદમ સારી રીતે ગરમ કરી લીધો છે અને તેની પર થોડું તેલ ગ્રીસ કરી લઈશું. તમને જે પણ પસંદ હોય તમે તે લઈ શકો છો. તેલ, ઘી, બટર અને તેલ વગર પણ તમે આ નાસ્તાને રેડી કરી શકો છો. તો હવે એક ચમચો ભરીને બેટર આપણે નાખી દઈશું તવા પર અને તેને ફેલાવી લઈશું અને મીડિયમ ગેસ પર તેને 1 થી 1.5 મિનિટ જેટલું આપણે શેકાવા દઈશું ઢાંકણ ઢાંકીને. આપણે આ નાસ્તાને એકદમ ક્રિસ્પી રેડી કરવાનો છે. તો અહીંયા એક સાઈડથી નાસ્તો શેકાઈ ગયો છે તો તેને આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને એ રીતથી ઉલટ-પુલટ કરીને એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો રેડી કરી દઈશું આપણે. જેવી રીતે બેસનના ચીલા બને છે બટ આ ચીલા નથી, આ એકદમ નવો જ નાસ્તો છે. તો તેની ઉપર થોડું પાછું તેલ લગાવી દઈશું. તેલ કે ઘી તમે તમારા મનપસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. આ નાસ્તો થોડો એકદમ ક્રિસ્પી થઈ જાય છે બહારથી અને અંદરથી થોડો સોફ્ટ હોય છે. તો મીડિયમ ગેસ પર એકદમ સારી રીતે ઉલટ-પુલટ કરીને આપણે આ નાસ્તાને શેકી લેવાનો છે. તો આ જ રીતથી આપણે બધા જ નાસ્તાને રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. તો હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને આ જ રીતે બાકીનો નાસ્તો પણ રેડી કરી લઈશું. તો છે ને એકદમ નવી રેસીપી. તો પ્લીઝ તમને જો મારી આજની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઈક જરૂરથી કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરો અને તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા. તો બનાવો બટાકાનો એકદમ નવો અને ઇઝી નાસ્તો અને એ પણ એકદમ હેલ્ધી. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.